જામનગર શહેરમાં ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। મેરેથોનનું આયોજન સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજ પર કરવામાં આવ્યું હતું। આ મેરેથોન 6 કિલોમીટર લાંબી હતી। મેરેથોનમાં અંદાજે 2000 જેટલા નાગરિકોએ ભાગ લીધો હતો। મેરેથોનમાં 7 વર્ષના બાળકથી લઈને 76 વર્ષ સુધીના વૃદ્ધ દરેક વય જૂથના લોકો જોડાયા હતા। મેરેથોનમાં ભાગ લેનાર દોડવીરોને લકી ડ્રો દ્વારા 10 વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી। લકી ડ્રોના તમામ વિજેતાઓને જામનગર મહાનગરપાલિકા દ્વારા 10 સાયકલ ઇનામમાં આપવામાં આવી હતી। મેરેથોન કાર્યક્રમમાં જામનગરના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। जामनगर महानगरपालिका द्वारा आज हर घर स्वदेशी અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે આજે જામનગરની અંદર મેરેથોનનું આયોજન કરવામાં આવેલ અને આ મેરેથોનની અંદર લગભગ 2000 કરતાં વધારે નાગરિકો અને મહાનુભાવો સૌએ હાજરી આપી હતી। આપણે જિંદગીની અંદર પોતાના સુખ માટે થઈ અને દિવસ રાત દોડધામ કરતા હોઈએ છીએ, પરંતુ જે શરીરને સુખની ઈચ્છા છે એ શરીરની આપણે ક્યારેય કાળજી રાખતા નથી। અને એટલા માટે જ પ્રધાનમંત્રીશ્રીએ આ દેશના નાગરિકોના આરોગ્ય માટે થઈ અને મેદસ્વીતા મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયાનો નારો આપેલો છે। અને એ નારાને સાકાર કરવા માટે આજે જામનગરના નાગરિકોએ સવારના 6 વાગે મોટી સંખ્યામાં હાજર થઈને આ જે મેરેથોન છે એમાં ભાગ લીધો છે। હું અપેક્ષા રાખું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે રીતે આપણને સૌને સલાહ આપી છે, જે સોનેરી સલાહ છે, એ પ્રમાણે આપણે જીવનની અંદર 24 કલાકમાંથી ઓછામાં ઓછો 1 કલાક આપણા પોતાના માટે શરીરની તંદુરસ્તી માટે કાઢીએ અને આપણા જીવનનો એક અગત્યનો હિસ્સો બનાવીએ એવી મારી સૌને અપીલ છે।